અંકલેશ્વરમાં રેવા મેરેથોન 3માં 4000થી વધુ દોડવીરોએ લગાવી દોડ. અંકલેશ્વર સેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેવા મેરેથોન 3નું આયોજન કરાયું હતું. વિવિધ સંસ્થાઓના સહયોગથી રન ફોર નર્મદા મૈયા તેમજ લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારે મેરેથોન આયોજિત થઈ હતી. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ આયોજક મોહમ્મદ જારડીવાલા, નરેશ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મેરેથોનને લીલી ઝંડી આપી હતી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 3, 5, 16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. રેવા મેરેથોન અંકલેશ્વરમાં છેલ્લા 10 વર્ષથી સતત દર વર્ષે યોજી રહ્યા છે અને આમાં 21 કિલોમીટર, 11 કિલોમીટર, 5 કિલોમીટર, 3 કિલોમીટર આવા અનેક દોડવીરો સમગ્ર ગુજરાતમાંથી અહીંયા ભાગ લઈ રહ્યા છે. આજે અહીંયા અંકલેશ્વર, ભરૂચ અને સમગ્ર રાજ્યમાંથી આ મેરેથોનમાં લગભગ 5000થી પણ વધારે લોકોએ અહીંયા ભાગ લીધો. ત્યારે દેવા સોશિયલ ગ્રુપ દ્વારા જે આયોજન થયું ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારા સૌનું સ્વપ્ન રેવા મેરેથોન 3 આ વખતે બી ફરી ખૂબ સફળ રીતે આયોજન થઈ રહ્યું છે. આ આયોજનને સફળ બનાવવામાં જે સ્પોન્સર, પ્રેસ મીડિયા, દરેકનો, પોલીસ ડિપાર્ટમેન્ટ, દરેકનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે.